તો હાલો નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મકવાણા ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં. જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં ઘંટીના નિશાનને પણ પ્રેસ જરૂરથી કરી લેજો, જેથી કરી અમારા આવનાર વિડીયોની અપડેટ મળતી જાય સૌથી પહેલા. આજે આપણે વાત કરીશું કે ફ્રીમાં ઉજ્જવલા યોજનાનો લાભ કઈ રીતે લઈ શકીએ અને ફ્રીમાં ગેસ કનેક્શન કેવી રીતે લેવું અને આનું ફોર્મ કઈ રીતે ભરવું, શું શું ડોક્યુમેન્ટ જોશે. તો સંપૂર્ણ વિડીયો જોજો એટલે તમને ફ્રીમાં ઉજ્જવલા યોજનાનો લાભ તમને ઘરે બેઠા મળી જશે. તો આના માટે શું કરવું પડશે, આખો જો વિડીયો જોશો એટલે તમને સમજણ પડી જશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો, કારણ કે તમે ખાલી વિડીયો જોઈ અને વયા જાવ છો તો ચેનલને સબસ્ક્રાઇબ કે વિડીયોને લાઈક નથી કરતા. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, ફ્રી ગેસ ડોક્યુમેન્ટ, શું શું ડોક્યુમેન્ટ જોશે અને કઈ રીતે આનો લાભ તમે મેળવી શકો છો, આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશું અને સંપૂર્ણ યોજનાનો લાભ તમે ઘરે બેઠા જ લઈ શકશો. એના માટે આપણે પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં ઉજ્જવલા યોજનાનો લાભ ગરીબ ઘરના લોકો માટે જાહેર કરાયેલ છે, જે બીપીએલ હોય, એપીએલ હોય, તો એ લોકોને આનો લાભ મળશે. તો સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે અને અહીંયા કણે સર્ચ કરવાનું રહેશે PMUY હોમ. આટલું સર્ચ કરશો એટલે સૌથી પહેલી જ વેબસાઇટ આવશે આ રીતની. એને સૌથી પહેલાં આપણે ઓપન કરી લેવાની. સ્પેલિંગ જોઈ લેજો એક વખત. આ જ વેબસાઇટને ઓપન કરવાની એટલે આ રીતે તમારે વેબસાઇટ આખી ઓપન થઈ જશે. આ મેં કોમ્પ્યુટરમાં ખોલેલી છે, પણ તમારે મોબાઈલમાં પણ સેમ આ જ રીતે ખોલશે. ડેસ્કટોપ સાઇટ ઉપર કરી લેજો. હવે અહીંયા કણે જુઓ મિત્રો, આ રીતે આખી વેબસાઇટ ખુલી જાય એટલે એપ્લાય ફોર ન્યૂ PMG કનેક્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું ક્લિક કરશો એટલે આ રીતે થોડું ઇન્ટ્રોડક્શન આવશે. એ ઇન્ટ્રોડક્શન આપણે વાંચવું હોય તો ભલે, ન વાંચવું હોય તો કાંઈ નહીં. તમારે આમાંથી કઈ કંપનીનો ગેસ લેવો છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે ઇન્ડિયનનો લેવાનો છે એટલે આપણે ઇન્ડિયન ઉપર ક્લિક કરી દઈશું. હવે થોડું નેટ સ્લો ચાલે છે એટલે લોડિંગ લેશે થોડું. હવે જુઓ મિત્રો, આ રીતે નવું ઇન્ટરફેસ ખુલી જશે. હવે અહીંયા જુઓ બુક, ક્વિક અને રજિસ્ટર્ડ, ત્રીજા નંબરનું જે ઓપ્શન દેખાય છે રજિસ્ટ્રેશન ફોર LPG કનેક્શન, જે ત્રીજા નંબરનું દેખાય એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે એક નવો પોપઅપ ઓપન થઈ જશે ડેશબોર્ડ. હવે અહીંયા કણે તમારે તમારી વિગત ભરવાની રહેશે. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈ લઈએ શું શું વિગતમાં અત્યારે અહીંયા ભરવાનું થશે. હવે અહીંયા કણે જુઓ મિત્રો, એક આઈ એમ એક્સેપ્ટ અબાઉટ ડિસ્ક્રિપ્શન ઉપર ક્લિક કરી એને થોડી રાહ જોવાની એટલે નવું એક પેજ ઓપન થઈ જશે. જો મિત્રો, આ રીતે નવું પેજ ઓપન થઈ જશે. હવે અહીંથી તમારે તમારું એડ્રેસ સિલેક્ટ કરવાનું છે કે તમને કઈ એજન્સી તમારા નજીકમાં છે, કયા તાલુકામાં તમારી એજન્સી નજીકમાં છે, કે તમારા ગામની આજુબાજુમાં કઈ એજન્સી છે. તો એને સિલેક્ટ કરવા માટે સૌથી પહેલાં આપણે આપણું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. પછી આપણે સિલેક્ટ કરવાનું રહેશે આપણો જે જિલ્લો છે તે જિલ્લો. તો હું જે જિલ્લો છે એ સિલેક્ટ કરી લઉં છું. પછી તમારે અહીંયા કણે ડિસ્ટ્રીબ્યુટર જે છે થર્ડ નંબરનું તેને ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમને અહીંયા કણે તમારા તાલુકામાં જેટલા ડિસ્ટ્રીબ્યુટર છે એ બધા ડિસ્ટ્રીબ્યુટરનું નામ અહીંયા એડ્રેસ સાથે આવી જશે. પછી તમારે અહીંથી નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ કરશો, જો આ સંપૂર્ણ એડ્રેસ એનું આવી ગયું છે, કેવી રોડ, નગરનાથ ગેટ. એટલે આ રીતે તમારે પણ તમારું એડ્રેસ અને એનો મોબાઈલ નંબર પણ તમને અહીંયા કણે દેખાડવામાં આવશે. હવે અહીંયા કણે જો નવું પેજ એક ઓપન થઈ જશે નેક્સ્ટ કરશો ને એટલે. તો અહીંયા કણે જો સૌથી પહેલાં જ તમારે તમારો જે આધાર નંબર છે તે આધાર નંબરને અહીંયા કણે એન્ટર કરવાનો રહેશે. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ ઉજ્જવલા યોજનાનો જો તમે લાભ લેવા માગતા હોય તો તમારી ઘરમાં કોઈ સ્ત્રી હોય તો સ્ત્રીના નામનું જ ફોર્મ ભરજો, તો તમારું ફોર્મ જલ્દીથી પાસ થઈ જશે અને એનો સબસિડી પણ તમને મળશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા કણે સિલેક્ટ કરી લેવાનું છે કાસ્ટ. તમે કઈ રીતે કરવા માગો છો. અહીંયા કણે આ જો તમે ફોર્મ જોવો છો એ રીતે ફોર્મ આખું ઓપન થઈ જશે મિત્રો. અહીંયા કણે તો ઉપર તમારે જે તમારો આધાર નંબર હતો એ નાખવાનો રહેશે. અહીંયા કણે રેશન ઇસ્યુ નાખવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે રેશન ઇસ્યુ ડેટ નાખી દેવાની કે તમારું રેશન કાર્ડ ક્યારે બનેલું છે. તો એ રેશન કાર્ડને અહીંયા કણે એ ડેટ નાખવાની રહેશે તમારે.
અને આ રીતે આખું ફોર્મ દેખાય છે. જો મિત્રો, અહીંયા કણે હાઉસ બિલ્ડિંગ, સિટી, સ્ટેટ, ઈમેલ, ઓફિસ ફોન નંબર, આધાર ઇન્ટ્રોલમેન્ટ, આ બધું અહીંયા કણે ભરવાનું તમારે રહેશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા કણે એડ્રેસ છે, એડ્રેસને આપણે અહીંયા સંપૂર્ણ રીતે અહીંયા એન્ટર કરી દઈ, પછી આગળની પ્રોસેસ તમને દેખાડું. તો ચાલો આપણે ફટાફટ આ જે આપેલું છે એ બધું ફિલ કરી દઈએ. રૂરલમાં છો કે અર્બનમાં છો એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો મિત્રો, આ બાજુનું રૂરલ લખ્યું એ રૂરલ માટે છે અને અર્બન લખ્યું એ અર્બન માટે છે. મતલબ ગામડેથી છો કે શહેરમાંથી છો એ તમારે તમારી રીતે સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા નીચે જુઓ, સર્ટિફિકેટ ઓફ બેંક અકાઉન્ટ નંબર. તો અહીંયા કણે જે તમારી સ્ત્રીના નામે જે તમે ફોર્મ ભરો છો એનું તમારે અહીંયા બેંક ડિટેલ એન્ટર કરવાની રહેશે. અહીંયા કણે એનો આધાર નંબર નાખવાનો, અહીંયા કણે એનો IFSC કોડ નાખવાનો રહેશે, અહીંયા કણે ફરીથી કન્ફર્મ IFSC કોડ નાખવાનો રહેશે, અહીંયા નીચે બેંક અકાઉન્ટ નંબર નાખવાનો રહેશે, એની બાજુમાં ફરીથી કન્ફર્મ બેંક અકાઉન્ટ નંબર નાખવાનો રહેશે, અને છેલ્લામાં નીચે એમાં બેંક હોલ્ડરનું નામ તમારે એન્ટર કરવાનું રહેશે. અને અહીંયાથી તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ છે તે બધા ડોક્યુમેન્ટ અહીંયા કણે પૂરા પાડવાના રહેશે તમારે. જેમ કે વોટર ID કે પાસપોર્ટ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની ચોપડી, ઇલેક્ટ્રિસિટી બિલ, વોટર બિલ, આમાંથી જે દેખાય એમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ એક હોવું જરૂર છે. જેમ કે તમારી પાસે જો પાસપોર્ટ હોય તો વોટર ID દેવાની કાંઈ જરૂર નથી, અને વોટર કાર્ડ હોય તમારી પાસે તો પાસપોર્ટ આપવાની કોઈ જરૂર નથી. તો ખાલી તમારે વોટર ID, આધાર કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ, બેંકની ચોપડી, બેંકની પાસબુક જે આવે બેંકની પાસબુક, અને ગેસ કનેક્શન હોય ગેસ કનેક્શન ઇલેક્ટ્રિસિટી બિલ, આટલા ડોક્યુમેન્ટ હોય એટલે તમારે કમ્પ્લીટ ફોર્મ ભરાઈ જશે. માફ કરજો, અહીંયા બાજુમાં રોડ છે એટલે થોડો અવાજ તમને વારી ઘડી આવતો રહેશે. અને અહીંયા નીચે જુઓ, તમારે જે ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ અહીંયા કણે એડ્રેસમાં ફોટા પાડી અને તમારે અહીંયા કણે અપલોડ કરવાના રહેશે. એક ફોટોને અહીંયા કણે અપલોડ કરવાનો રહેશે. જો અહીંયા અપલોડ આધાર લખેલું છે તો તે આધાર આપણે અહીંયા કણે આધાર કાર્ડ જે છે જે વ્યક્તિનું એનું આધાર કાર્ડ આપણે અહીંયા અપલોડ કરી દઈશું. પછી એડ્રેસ પ્રૂફ માટે તમારે તમારું ચૂંટણી કાર્ડ કે જે તમારે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ હોય તો ચૂંટણી કાર્ડ એને અહીંયા કણે એન્ટર કરવાનો રહેશે તમારે. પાસપોર્ટ સાઇઝ ફોટો, જ્યાં મિત્રો તમારા મોબાઈલમાં પાસપોર્ટ સાઇઝ ફોટો હોવો જરૂરી છે. ન હોય તો પાડી લેજો કે પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા ફરજિયાત અપલોડ કરવાનો રહેશે તમારે. હવે આટલું થઈ જાય બધું એટલે તમારે અહીંયાથી તમારું જે નવું નેક્સ્ટ પેજ આવે અહીંયા કણે તમારે અહીંયા કણે આ રીતે બધું સિલેક્ટ કરતું જવાનું રહેશે. આમાં તમે કાંઈ નહીં ભરો તો પણ ચાલશે. જે એરો દેખાય અહીંયા તમારે તમારી રીતના બધું ડિસ્ટ્રીબ્યુટરનું એનું તમને સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે, એ તમારે અહીંયા એ રીતે સિલેક્ટ કરી લેવાનું. જો ડુપ્લિકેટને જે તમારે લાગતું વળગતું હોય એ તમારે અહીંયા કણે સિલેક્ટ કરી લેવાનું રહેશે. એડ મેમ્બરનો છે આપ, તો તમારે એડ મેમ્બર જો કોઈને કરવા હોય તો કરી શકો છો અહીંથી. તો આપણે ફટાફટ જે માહિતી છે એ અપલોડ કરી દઈએ. પછી આ નીચે જે કેપ્ચર દેખાય મિત્રો, એ કેપ્ચરને અહીંયા કણે તમારે સરખી રીતના ફિલ કરી દેવાનું રહેશે. જો પહેલી ABCDમાં હોય જે અક્ષર તો પહેલીમાં નાખવાનો, બીજી ABCDમાં હોય તો બીજી ABCDમાં નાખવાનો. જે રીતનો અક્ષર હોય એ જ રીતે અહીંયા કણે કેપ્ચર નાખી દેવાનું અને સબમિટ કરવાનું રહેશે તમારે. તો હવે આપણે જોઈશું કે જે આપણે સંપૂર્ણ રીતે કર્યું દેખાડ્યું મેં તમને બધું, એને હવે આપણે પ્રોપર રીતે એન્ટર કરીને તમને બતાવશું. તો સૌથી પહેલાં આપણે જે હતું રેફરન્સ નંબર તે અહીંયા કણે એન્ટર કરી દેવાનો છે ઉજ્જવલા યોજનાનો. પછી ઇન્ટરવ્યૂ કરીને અહીંયા કેપ્ચર દેખાય છે એ કેપ્ચરને અહીંયા કણે જે વ્યક્તિનું તમે ફોર્મ ભર્યું હતું એ વ્યક્તિનું અહીંયા કણે તમારે જન્મ તારીખ, બર્થ ડેટ એ નાખવાનું રહેશે. એટલે કે એની આખી જન્મ તારીખ અહીંયા સિલેક્ટ કરી અને કેપ્ચર કોડને ફિલ કરવાનો રહેશે.
રેફરન્સ કોડ તમારો તમે જ્યારે ફોર્મ કમ્પ્લીટ કરશો, આપણે ફોર્મ કમ્પ્લીટ કર્યું એ પછી તરત જ તમારામાં મેસેજ આવી જશે રેફરન્સ કોડનો. એ કોડ અહીંયા તમારે નાખવાનો રહેશે.